એકાદ ભેગા કરી અને આપણને રસપ્રદ દર્શન કરાયા એ બદલ એમનો આભાર છે. અને આ રીતે સંત રીતે પલટે નહીં, અનંત જોગ વહી જાય, ઉચ્ચ દેત ગળ અવતર, પણ આખર તો સંતનો સંત. એટલે અવારનવાર ભજન કેવડાવવો જોવું અને સંતોનો લાભ લેવો જોવે. કોઈ મહાપુરુષો એમ કે છે કે માલા બનાવી काष्ठ की बीच में डाला सूर, माला बिचारी क्या करे बजने वाले कपूर. માલાનો કોઈ દોષ નથી, એ તો લાકડા છે, લાકડાની છે. આ ભાઈએ હમણાં ગાયું તે મને બહુ અચરજ જેવું લાગ્યું કે આ કાયાની અંદર જો સદગુરુ રહેતા હોય તો માણસો કેમ મરી જાય છે. અમે અમદાવાદીએ ના ગાયું કે આ શરીરની અંદર જો સદગુરુ રહેતો હોય, આત્મા રહેતો હોય, સ્વયં પ્રકાશજી પરમાત્મા જો રહેતો હોય તો આ માણસો મરવાનું શું કારણ? શું આત્મા મરી જાય છે? એ મરે એવો છે? તો આ મરવાનું શું કારણ છે? કયા કારણથી મરી ગયો છે માણસો? આત્મા વિનાશી એવું તમામ સંતો શાસ્ત્રો ગીતા પોકાર પાડી પાડીને કહે છે. અને જો એ આત્મા આપણા શરીરમાં રહેતો હોય તો મરવાનું શું કારણ? અને જો કદાચ ના રહેતો હોય તો આ શેના વડે શરીર ચાલે છે? કોણ ચલવે છે? આ બે વાતો છે. એટલે માલા કરણ જપુ મુક્ષે કહું ના રામ, સમરણ મારા રામ કરે મેં પાયો વિશ્રામ. શ્વાસો શ્વાસ में नाम ले, मीठा श्वास मत खोय, न जाने आ श्वास को तो આવન હોય કે ના હોય. 24 કલાક રાત દિવસ આપણા ભેગો આ શ્વાસ રહેવા છતો જો આપણે એને ઓળખતા નથી તો આ વરા બધો પાણીમાં નાખ્યો છે. રાત દાડો ભેગો રહેવા છતો કેળમાં છોકરું છે ગોત ગોત કરીએ છે. આ કયા ઘરનો કાયદો? એટલે મહાપુરુષો કબીર સાહેબ શું કીધું આપણે? આવન की वाट कौन? कया मार्गे कहीं आयो आ शरीर में? आवन की वाट कौन? जल में. आवन की वाट कौन? जावन का घाट कौन? जल में जागे कौन? पवन में बाजे कौन? ब्रह्म का कमाट कौन? इतना भरम जो जग में आए के न जाया तो जग मारन को आ जग में आया. તું શું કામ અવતાર લઈને આ દુનિયામાં આવ્યો તો જો આ મરમ ના જાણે તો? એટલે કબીર સાહેબે આપણને પોકાર પાડીને કીધું કે આયા ખરા જોને નહીં આ મનુષ્ય દેહનો મરમ, શેર લૂંટને કારણે કોટી બોજો કરમ. ખાઈ પીએ ને મોજ કરીને આ બધું ભેગું કરવા હારું આ દેહ મરેલો નથી. આ દેહ તો મરે છે કે તું કોણ છો? આ કાયાની અંદર તારે કેમ આપવું પડ્યું છે? તું આત્મા છું તો કેમ નાચવાન કાયામાં આવ્યો? અને આવ્યો તો ભલે આવ્યો, અત્યારે ક્યાં છું? આ જે બોલી રહ્યો છે અત્યારે હાલ, અને એ આત્માને બેનો હું સંબંધ છે? જ્યારે આપણે જોવા અને જેવું જોવાય એવું જ બોલાય. એક શબ્દ આગા પાછો ના થાય. આવી આ જે 4 પ્રકારની મોની પરાપસંતી મધમાને લઈખડી 52 અક્ષરો ઓમકારની માયા. આજે ઓમકારની અંદર પડેલું છે, પણ જો આ તમે પેટી બાજુ ના વગાડો તો 52 અક્ષરો વાસ હતો ક્યાં નીકળી છે?
અત્યારે હાલ ક્યાં પડ્યા છે? આપણે દરેક નામ અંદર 52 અક્ષરો કઈ જગ્યાએ પડ્યા? જ્યારે આપણે જોવો ત્યારે બોલ બોલ કરીએ, પણ એ આવે છે ક્યાંથી? આ કાયાની અંદર ઘણા ખરા મહાપુરુષોની વાણી પણ રહેતા, મૂળરે વિનાનું કાયા જાળવું. પણ ઓના મૂળ છે 21,700 મૂળ છે. મૂળ વગર આ કાયા રહે નહીં. એટલે 21,700 આ જે મૂળ છે એ મૂળ 7 ચક્રોને વહેંચાઈને આ મૂળિયો રહેલો છે. જો આ મૂળ 7 ચક્રોમાં વહેંચાયેલો ના રહ્યો તો પ્રણવ રહી ન શકા શરીરની અંદર. એટલે આ જે શરીરની અંદર પ્રણવ રહેલો છે એ પ્રણવને આ શરીરમાં ખેંચનારો કોણ છે? કબીર સાહેબ કીધું कि पिंड पड़े धोती कहाँ जाएगी, कहाँ नर का वासा, ओहम सोहम कहाँ समासा, इतना भेद बताओ करी प्रकाशा। नादनी खबर नहीं, ज्योति नी खबर नहीं। आ अक्षरो शरीर में क्योंकि आवे, कया कमर में केटला अक्षरो उभा थाय, कया कमर में केटला अक्षरो उभा थाय एनी कशी ज आपणे खबर नहीं। आ बोलीए एटली खबर है, हंचो छो आया करे छे, बोल्या करे छे, पण आ वैखरी वाणी सीवट तने दुख दे छे। अत्यार तो तू मौज करीने बोल्या करे छे, पण ज्यारे वैखरी थाकी जाय छे तो आ वैखरीनुं मूळ कोण छे, क्यो समाज है? एटले महापुरुषो एटला माटे कहे छे कि सोहम पोया पवने में बोधा मेरु तू मेर, परम तत्व को तू ज्ञान करे तो सोहम आपो आप। जो के सोहम स्वरूप तो आपणाथी कोई कार्य थवाय एवुं नथी। गमे એટલા તારા હોય પણ સૂર્ય તો ના જ કહેવાય ને। તારા કોઈ સૂર્યના જેવું અજવાળું પણ ના કરે। एक सूर्य ब्रह्मांड में उग्यो तो अनंत ब्रह्मांडोनी अंदर एकलो सूर्य अजवाळुं करी शके, ए तारा न करी शके। एटले सद्गुरु रूप सूर्य समान सद्गुरु आ कायानी अंदर पोते रहता नथी। आ कायामां जो सदगुरु अपनी काया में रह्यो तो काया अजरम में अखंड बनी जाए, मरवा पण रह नहीं। एटले रहता नहीं पण एमना वडे चाले छे, ए वात साची। दाखला तरीके 500 ग्राम खीलियो नेता पड़ी होय अने लोही चुंबक पायेलो लोखंड उपर धरीए तो खीलियो बधी दौड़ी दौड़ी जईने लोखंड ने तोड़ी दे। लोखंड आपणे जे पायु छे चुंबक ए लोखंड छे, खीलियो लोखंड छे, पण लोही चुंबक पायेलुं लोखंड ए चुंबक आपणे देखातुं नथी। एम जेमां लोखंडनी अंदर चुंबक पायेलुं नथी देखातुं एम आ शरीरमां रहेलो आत्मा ज्यारे आ शरीरने छोड़े अचानक हगो वालो बीजू तीजो अनेक माणसो आईने तकड़ीने जोई रह्या छे, पण हाथ दाड़ा जे कोई जोई नहीं कि आमांथी शुं निकली गयुं, ते शरीरनुं खोखुं पड़ी रहे। अने ज्यारे आ शरीरने कोई एना हगावाळा बाळवा जोशे तो शरीर बाळीने आवे छे, आत्मा बाळी नथी आवता। जे 5 तत्वोनी काया हती ए कायाने बाळी कूटे छे, आ बोलनारने कोई बाळी शकता नथी। तो पछी आ बोलनारो क्यों जो आ शरीर छूटेલું? शरीर જ્યારે છોડવું હોય છે તને ટગર ટગર જોઈ રહ્યો હોય છે
તો એ અવસ્થાઓના આધારે જેમ દીવો બળતો હોય અને દીવા ઉપર જો પેલા કાચનો ફોટો હોય ને એના ઉપર મેશ વળી ગયો હોય તો બહાર પ્રકાશ આવતો નથી. એવી જ રીતે આત્મા તો અંદર છે પણ મેશ વળી જાય છે એટલે બહાર પ્રકાશ આવી શકતો નથી. એટલે બહાર પ્રકાશ નથી આવતો એટલે સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ ને પરમ કારણ જાગ્રત સપના સસપતિ તુર્યા ઉન્મુનિ પોચ અવસ્થાઓનો પોચ દેહ. આ પોચ દેહોની અંદર આત્મા એક છે અને પોચ દેહોમાં કોણ રહે છે? બીજા 4 દેહોમાં કોણ માલિક? આત્મા તો શરીરમાં એક છે. તો આ ઉન્મુનિમાં કોણ રહે છે? જાગ્રતમાં કોણ રહે છે? અને આપણે બધામાં જોઈએ માની લઈએ કે હવે એક જ છે તો એ વાત ખોટી પડી છે. કેમ? તો ગામડે નરેન્દ્ર મોદી નથી આવતો. એટલે જે ઠેકોણે રહે છે એ જ ઠેકોણે રહે છે. પણ ગામડે તો એનો કાયદો આવે છે કે ભાઈ આ ગાડીઓનો હવારમાં નંબર ફેરવી નાખો બધાને ફરી જાય. એને આવવું પડે છે. એમ સૂર્યના અહીંયા આવવું પડે છે. એનો પ્રકાશ આવે છે અને એ પ્રકાશના આધારે આ શરીર બધો ચાલી રહ્યો છે. પણ સૂર્ય નથી આવતો આ શરીરમાં. જો સૂર્ય આ શરીરમાં આવે તો મરવા પણ કોઈ કાળે હોય નહીં. એટલે કબીરે કીધું કે 9 સોહમ ઉપર 10મો સોહમ 4 કહે કબીર ધર્મદાસ કો સોહી કરો વિચાર. હવે જેવો તો ભાગ્યો તૂટો સોહમ કોઈ મહાપુરુષે આપણો માલ્યો તો એની લક્ષણા હું આપણે કઈ રીતે ઓળખવાનું? એની કોઈ લક્ષણા હવે આ જે 9 સોહમ કીધા એ માયાના સોહમો છે અને 10મો સોહમ 4. જે આ 10મો સોહમ કીધો એ આ શરીરની અંદર આવતો નથી. કેવી રીતે નથી આવતો? કે એક રાતનો તમે લઈને દર્પણ ઊભા હોય તો દર્પણમાં તમે જેમ ફેવરો એમ એ દર્પણમાં તમારું મોઢું દેખાશે. તમે દર્પણને પકડી રહ્યા મોય આવ્યા છો કે તમે 12 પકડી લેતા? હવે જો એ દર્પણ પડી જાય તમારા હાથમાંથી તો હું તમે મરી ગયા જતા રહ્યા હોમાં જ ઉભા છો. એમ તમે જે પોતે છો એ જ આત્માનું સ્વરૂપ છે. હવે એ આત્માનું સ્વરૂપ શરીરના અંગમાં નથી. હાથ એ આત્મા નથી, પગ એ આત્મા નથી, આપણું મુખ એ આત્મા નથી, પગ એ આત્મા નથી. 10 ઇન્દ્રિયોમાંથી કોઈ ઇન્દ્રિય એ આત્મા નથી. એ બધી ઇન્દ્રિયો છે. એ કર્મ ઇન્દ્રિયો કરે છે અને ઇન્દ્રિયો મન વડે થઈને એને ભોગવટો કરાવે છે. એટલે આ આત્માને જો સુધી મનુષ્યનો જન્મ ધારણ કરે જઠારત રૂપિયા આત્મા કોણ છે એવું જો આપણને સમજામાં નહીં આવે તો ભ્રમણાઓ તારી નહીં ભાગે. મીરાબાઈ કહે છે આત્માનો ઓળખ્યા વિના રહી તારો આ જન્મ મરણ નહીં મટા. તો જન્મ મરણ તો આ શરીરને લાગુ પડી શકે. પેલા ઓમ ટોમને કોને લાગુ પડેલું છે? કોનો ગુરુ કરાવવો પડે? શરીરને ઓમ ટોમના કોનો ગુરુની જરૂર પડી? શરીર ભૂલવું પડી છે પેલા બે ભૂલા પડે. એટલે આત્માનો ઓળખવા હોય તો કોઈ અનુભવી સંત હોય એના પાસે જઈને પૂછી અને એમના પાસેથી તમે જાણી લેજો. કારણ કે સંત દયાળુ હોય છે, તમને રસ્તો બતાવશે.
અને કીધા વગર માગ્યા વગર તો માએ નહીં આલે. અને તમે એમ કે માનતા હોય કે આખા વિશ્વની વિભૂતિને એમ જોડી લીધી તો કશું જોડી નથી. એમને બાવળીના થળિયા જેવા ફર્યા કરો તમે. તમારી સુરતા હજુ કુંવારી છે, તમારી મારી બધોની. પહેરેલી જો સુરતા હોય તો પીવું છોડીને એક પલ કેમ જાય આગી. અને આગી જાય છે તો એના વરસાદની એને ખબર નથી. એટલે સદગુરુ એ વિપ્ર છે, બ્રાહ્મણ છે, અને સદગુરુને બોલાય અને આ કુંવારી સુરતાનો લગ્ન કરાવવા તમારા મારા હોવના. એટલે સુરતા સદગુરુ પાસે જઈ તે સદગુરુએ કીધું કે તું આવી અટલ કુંવારી નાર આટલા દાડા ક્યાં રહી હતી? એ કુંવારી આટલા દાડા રહી. એટલે આ સુરતાએ સલામ ભરી શું કહ્યું ભાઈ? બોલો. સુરતાએ સલામ ભરી અને સદગુરુને કીધું કે આટલા દાડા મને સાચા સદગુરુ ના મળ્યા. હું ભાઈ તો છું, કન્યા તો છું, સ્ત્રી તો છું, પણ મને સાચા સદગુરુ ના મળ્યા. એટલા માટે હું કુંવારી રહી. અને હવે જો સદગુરુ મળ્યા તો એના અંગાથી જો લગ્ન કરવું છે તો તારા પિયોનું સરનામું લઈ લે ચાલુ તો તારી હદ ક્યાં સુધીની છે. આ લગ્ન કરીને કાલ મરી જાય તો વળી રોડવા વખત આવે ને પાકું સરનામું લઈ લે કે તું અવિનાશી છો, મરી એવો નથી તો તું ક્યાં રહેશે અવિનાશી પૂરું. આ બધાનું ખારું લાગે છે આ વાતો. બોલો હવે બીજું કહી